હવે આપણું નામ શું છે? પ્રગાભાઈ કમાભાઈ તલસણિયા. અચ્છા, અને તમને આ વાગ્યું છે તો એ શું થયું? પોલીસવાળાએ માર્યા. પોલીસવાળાએ માર્યા? મીટિંગમાં 5 મિનિટ જ હું રહ્યો છું, પછી સીધો એમને ટાયર ગેસ છોડ્યો ને એટલે હું સામાન ઘેરા ગરી ગયો. હા. પછી ઘરમાં ગયો એટલે પછી કીધું હવે આયા નહીં રીવી કીધું કોઈ જાણ થાય નહીં એમ. ઘરમાં જ કાઢીને માર્યા. તો તમે તો મૂળ તો એવું જ હતું ને કે ભાઈ કરદા પ્રથા છે એનો વિરોધ કરવા માટે ગયા હતા, એવું જ હતું ને? આપણે પોલિટિકલ કાંઈ નહીં, ખેડૂતનો સમસ્યા હતો એટલે ગયા હતા. બરાબર. તમે કપાસ અહીંયા વેચો છો? બોટાદમાં વેચો છો? બોટાદમાં જ જઈશું. તમારો બધો માલ અહીંયા જ વેચો? હા, બધા બોટાદમાં વેચો. પછી ખૂબ માર્યા અમને. હાથ ભાંગી નાખ્યો છે મારો અંદર અંદર જ આવી અંદર આપનો રૂમની અંદર ભાંગી નાખ્યો. હા, મારો વિડીયો વાગેલો. અચ્છા. પછી તમને માર્યા તો પછી પોલીસે તમારો ફરિયાદ ના કરી? મેં ન કરી સાહેબ. નહીં, તમારા વિરુદ્ધ ફરિયાદ નથી કરી? તમને છોડી દીધા? હા, ત્યાં કસ્ટડીમાં લઈ ગયા હા, હતા? કસ્ટડીમાં લઈ ગયા. 1 દિવસ ને 1 રાત રાખ્યા. એક દિવસ ને એક રાત? એક દિવસ સાંજે એન્ટ્રી થયા એટલે 24 કલાક કરતા વધુ રાખ્યા? નહીં, સાંજે 8 વાગે. અમને 8 વાગ્યા પહેલા અમે રિટર્ન બહાર નીકળી ગયા હતા. બરોબર. કઈ તમને મેડિકલ કંઈ કરાવ્યું? કઈ નહીં? હા, પોટા છે મારા એ આગલાના. મેં ઓપરેશન તો હજી કાલે જ કર્યું. હું 8 દી ખમ્યો તો મારી પાસે પૈસા હતા નહીં. 50,000 રૂપિયા કીધા ઓપરેશનના. કેમ કરાવવું? એ કોણ આવ્યા? એટલે પછી મેં શું કર્યું, કીધું છે ને હવે કંઈક કાર્ડ માથે કંઈક ઉપયોગ કરવી. આપણી પાસે પૈસા જ છે નહીં. બરાબર. મારી પાસે બધા સલટીઓ છે. પછી 8 દી હું રહ્યો એમના. રાગે આવી જાય તો આપણે કાંઈ કરવું નથી થતું. બરાબર. 2 ભાંગી ગયેલા છે. ફોટો લઈ બરાબર. 2 જગ્યાએ ભાંગી ગયો છે. હા, બ્લેક નાખી સબિયામાં ઓપરેશન કરાવ્યું. એટલે તમે ખેડૂત છો અને હા, કપાસનું કામ કરો છો, બરાબર? કપાસની ખેતી કરો. મારા હાથ બાર કયો તો હું આપીશ. મારે 4 વીઘા 4.5 વીઘા જમીન છે. અચ્છા, તમે એક બોટાદ યાર્ડમાં જ અહીંયા તમે? છે. હા, હું કોઈ મોટું ખેડૂત સૌ એવું કાંઈ એક અહીંયા છે અને એક અહીંયા છે. આવી હા. રીતે 2 ક્રેક પડી હતી, હા. હાડકા ભાંગી નાખ્યા, પછી તમે ઓપરેશન કરાવ્યું. હા, બરાબર. બધું અહીંયા હવે હટાણું અહીંયા. પાળિયાદ વધારે બોટાદ એટલે જવાનું. તમારે આમ આદમી પાર્ટી કઈ લેવા દેવા કોઈ નહીં. લેવા દેવા મારે તમારે કઈ પાર્ટી હારે લેવા દેવા ખેડૂતોનું આંદોલન હતું અને તમારી હારે જે અન્યાય થતો નહીં. મારી હતો. વાત તમે સાહેબ સાંભળો. મારે કોઈ પાર્ટી હોય, હા. ગમે પાર્ટી, આપણે કોઈની ખેડૂતનો સમસ્યા હતો એટલે મેં જાવી તો બરાબર. આપણને થોડો જાજો લાભ મળે. બરાબર. નાના માણસ છીએ. બરાબર. બરાબર છે. આપણે તો નકર જાવી છીએ કપાવી વેણવા કાયદેસર. હા, મને કીધું થોડો જાજો લાભ મળે તો આપણે જાવી. એમાં શું વાંધો છે? હા, બરાબર છે. સમસ્યા પછી ખેડૂતોની એમાં નથી, બરાબર છે. પાર્ટીની કોઈ ખેડૂતની સમસ્યા નથી. સમસ્યા ગયા. બરાબર. હવે ટાયર ગેટ છોડ્યો એટલે અમે સામાન ઘરમાં ગરી ગયા. હમ. એટલે આપણે પછી કીધું હવે અહીંયા ને રેવી એટલે આપણે અહીંયા આવીને માર્યા. હાથ મારો અહીંયા જ ભાઈ નહીં. બરાબર. બીજે રોડ ઉપર માર્યા એ તો અલગ જ તે. બીજે મહિરા. હા, મારે છે ને મારો વિડીયો છે મેં બનાવેલો છે. મારો વિડીયો 2 વાયરલ મેં કર્યા. મીડિયા વાળા મારે ઘેરે આવ્યા, મેં કપડાં કાઢીને દેખાડ્યું બધું. મારો વિડીયો એ વાયરલ થઈ ગયો. અને બીજા પોલીસ વાળા મારે છે એ વિડીયો વાયરલ થઈ ગયો. તમે જરાય ચિંતા ના કરો. મારે એમાં તમારે- ચિંતા હું કરવાનું? ના ના, મારે- તમારે લીગલી આપણે જે કંઈ થતું હોય ને ફરિયાદ બરિયાદ એ બધું આપણે કરવાનું છે. જેને આ કર્યું છે ને, જે ખેડૂતો સાથે જેને અન્યાય કર્યો છે ને, આપણે એને કઈ ગુનામ નથી. હા. જોઈ લે ગમે સીસી કેમેરા ખોલી નાખે એમને ગમે ના સાહેબ. સમજ્યા? હમ. તો બરાબર. આ એમનો હક છે મારવાનો. અત્યારે આપણે પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જ આવ્યા હા, છીએ. હું કરી જ નાખું એમાં. સારું, આપણે ફરિયાદ કરવા જઈએ. બરાબર. તમને ફોન કરવો પડશે. બરાબર. આપણા વકીલ આવે ને 2, એમની પાસે કાગળિયા છે એટલે આપણે લખી અને પછી આપણે અંદર
પાળિયા પોલીસ કામ સ્ટેશન. કરવાનું એક જ છો આ મારા નાના છોકરા છે જોવો જ ખરો. હા અને હા. મારા ઘરે આવજો મારે કઈ ધબાવાળા મકાન નહીં ખતરા નાખીને રહું છોકરાના ઓરડીમાં, અરે બાપા. 50,000 તમારી પાસે ક્યાંથી જાય? આખા વરાના અમે કઈ 50,000 નહીં, પણ તમારા ઉપર એફઆઈઆર થઈ હોત, એફઆઈઆર થઈ હોત તો સરકારે કરાવી સરકારે હોત. કરાવી. આઠ દી મેં સાહેબ શાંત કર્યું મારું મન જાણે કારણ કે આઠ દી સુધી કોઈ પણ નાનો માણસ હોય ગમે હોય દવાખાને જાય જ નહીં 8 દી સુધી બેંકમાં તો પીડા ન થાય એટલે પછી તમે દવાખાને ગયા પૈસાનો કાર્ડનો હોળ કરીને ખાવા પડે ને સાહેબ હું નાનો માણસ એમને એમ રહ્યા તમે 8 દી સુધી એમને જો ઓલા રવિવારથી આ રવિવાર સુધી એમને જો પીડા મેં શાંત કરી છે મારું મન જાણતું આજ દી તમે આ ફ્રેક્ચર પીડા રહી ને ફ્રેક્ચર સાથે રહ્યા આ સાહેબ રહી ને આ પીડા એના પાસે બોલાવરાવે. પૈસા નહોતા એટલે. બીજા બીજું કોઈ બોલાવતું પૈસાના નથી. આ કારણે. પીડા મને થાય ને એ બોલાવરાવે કારણ કે નાના માણસ અહીં છોકરાનું જ માન મને આપણું ઘર હકવતા હોય બરાબર? 4 વીઘા જમીન છે આપણે હાથ બાર આઠ આપશું તમારી હારે છે અને અમે તમારી સાથે જે અમે અમારાથી આપણે જે થાય નાના તમને માણસ ન્યાય છીએ. મળે એ વસ્તુ વ્યાજબી જ છે તમારી ઘરે સાથે જ. ખેડૂતના દીકરા અમે તે ખેડૂત છે ખેડૂત દીકરા છે. પણ એમ સાહેબ આમ મને એમ વાત છે આમને સાહેબ પાછું ખરા ને જોયું જ નથી પોલીસવાળા. તમે જ્યાં ફાવે એમાં ઘા કરી લો. એમાં વાંધો નહીં. હવે અમે તો તમે અમને કીધું કે સાહેબ તમે મદદ કરો તો અમે તો તૈયાર જ છીએ, તમે એની ચિંતા ના કરો. કાયદેસર જ્યાં જ્યાં લડવાનું આવશે અહીંયા બધે અમે લડવા તૈયાર છીએ. આ છોકરા દાડીએ છે કપા વીણવા. હું પડીએ એમ જો. આ છોકરા મિસાઇલ છે હું છોકરાને કી જાઉં આપણે ખડાકીનું થઈ જાય તો આ ફટાકડા બીજા ફોડે ને મોટા માણસ હોય એ ફોડે ને અમારા સચિદ્રા ગામના ગોતવાના રીસ આવજો ક્યાં છો? આ છોકરાનું કંઈ હું પડીએ ના ના વાંધો નહીં. અમારે દાડીએ હાલો આ આ છોકરા છોકરા વાળો દાડીએ કોઈ રાખે નહીં ફટાકડા ફોડજો. નાના બટા લઈ લે. તારા તારા મોટો ભાઈ જ છે એવું સમજી લઈ લે બટા. જોઈશ નહીં બટા. તમારે જો સાંભળો તમારું જીવન સારું થાય ને એના માટે તારા પપ્પા લડે છે. સમજો તમે આખી જિંદગી આપણે આવું બટા થોડું રહેવાનું છે. થોડુંક તો જગતનો તાજ છે ને ન્યાય તો મળવો જોઈએ ને સાહેબ. હો? નાના માણસને મરો છે